વિસાવદરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે તેમનો ખેસ પહેરે છે, પૈસાના કવરો બનાવે છે અને તેનો વિડીયો વાયરલ થાય છે અને આ મામલે હવે એન્ટ્રી થઈ છે કોંગ્રેસની અને જે પ્રકારે વાયરલ વિડીયો સામે આવ્યો છે આ મત વિસ્તાર છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો અને આકરી પ્રતિક્રિયા આપી છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। આવતીકાલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન થવાનું છે અને તે પહેલાં સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને તે હડકંપ પણ બચાવી રહ્યા છે અને આવો જ વિડીયો એક પૈસાના કવર બનાવતો વિડીયો વાયરલ થયો છે વિસાવદરમાંથી, જેમાં આમ આદમી પાર્ટીનો ખેસ તે લોકોએ પહેરેલો છે અને વિસાવદર મત વિસ્તાર છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો અને વાયરલ વિડીયોએ અનેક પ્રકારના સવાલો પણ ઉપસ્થિત કર્યા છે કે શું આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આ મતદારો છે તેમને પૈસાની વહેંચણી આમ આદમી પાર્ટીના આ લોકો કરવાના હશે અને મત વિસ્તાર પણ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો છે તો શું તેમના ઈશારે આ ખેલ ચાલી રહ્યો હશે? કેમ કે આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે જીતનો જૂનાગઢ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, પરંતુ આ પૈસા વહેંચતા આ કવરોનો જે વિડીયો છે તેણે સવાલો ઉપસ્થિત કર્યા છે અને આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આકરી પ્રતિક્રિયા પણ સામે આવી છે। હવે તો વિડીયો આવે, ભાષણો આવે કે બીજું કંઈ આવે, પણ થોડા દિવસો પછી એવા સમાચાર ના આવે તો આશ્ચર્ય થશે કે કેજરીવાલ સહિત આખી આમ આદમી પાર્ટી ભાજપમાં મર્જ થઈ ગઈ છે। જ્યારે જે આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ જ ખતરામાં હોય, જે આમ આદમી પાર્ટીના ભવિષ્ય પર જ પ્રશ્નાર્થ ચિહ્ન હોય, જે આખી આમ આદમી પાર્ટી 2/3 મેજોરિટી સાથે ભાજપમાં મર્જ થઈ જવા માટેનું ત્યાં સંસદમાં પત્ર આપતી હોય, એ પાર્ટી પર ગુજરાતની જનતા હવે વિશ્વાસ રાખે એવું શક્ય નથી બનવાનું। આમ જે પ્રકારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું કહેવું છે કે વિસાવદરની વાત જવા દો, પરંતુ આમ આદમી પાર્ટી ભાજપના ઈશારે કામ કરી રહી છે, કોંગ્રેસના વોટ તોડવા માટે કામ કરી રહી છે અને તેમના ઉમેદવારો જીતશે તો પણ તે ભાજપમાં ભળી જવાના છે તેમ કહી તેમણે એક મોટો ઘટસ્ફોટ પણ કર્યો છે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ।